માં અત્યારે લગભગ 50 વૃદ્ધો છે। હવે તમને પહેલો પ્રશ્ન એ આવશે કે આટલા બધા પથારી વર્ષ વૃદ્ધો હોય તો આમને સાચવવું કઈ રીતે પોસિબલ છે? ડોનેશન વગર આ શક્ય નથી। પણ મારા લાઈફનો એક એમ છે કે મારે પથારી વર્ષને સાચવવા છે અને મારા બિઝનેસના 50 to 60% મારે આ વૃદ્ધોની પાછળ વાપરવા છે। એનું કારણ એક જ છે, જો દીકરો સંસ્કારી હશે તો તમે એને સંસ્કાર આપીને જાઓ, મૂડી મૂકીને જવાની જરૂર નથી। અગર દીકરો સંસ્કારી નથી તો તમે ગમે એટલું એના માટે મૂકીને જશો, એ બધું ઉડાડી। તો એના કરતા જે મને જેમાં આનંદ આવે છે એમની પાછળ હું પૈસા ના વાપરું, મને આ વૃદ્ધો પાછળ વાપરવામાં આનંદ આવે। હવે રહી વાત ખર્ચની, તો મારા બિઝનેસનો એવરી મંથ 50 થી 55 થી 60% હું આ વૃદ્ધો પાછળ વાપરું છું। જે લોકોને મારી સેવા ગમે છે એ લોકો મને મદદ કરે છે અને એ રીતે આ વૃદ્ધો સચવાય છે। અને એક રિયાલિટી તમને કહું કે ઉપરવાળો સાથે હોય છે। એનું કારણ એ છે કે જ્યારે મેં મારા બિઝનેસની શરૂઆત કરી, બિઝનેસ મારો નાનો હતો ત્યારે હું 5 વૃદ્ધોને સાથે, જ્યારે મારે વૃદ્ધોની સંખ્યા વધી ગઈ, અચાનક દરવાજે રિક્ષામાંથી ઉતરીને કે ભાઈ અમારે રહેવું છે, આગળ પાછળ કોઈ નથી, તો મેં વિચાર કર્યો તો ભલે હું ચટણીનો રોટલો ખાઈશ, હું એમને ચટણીનો રોટલો ખવડાવીશ, પણ એમને સાચવીશ। વૃદ્ધો વધતા ગયા, ભગવાનની દયાથી બિઝનેસ પણ મોટો થતો ગયો, તો હું જે કમ્પેન્સેટ કરતો હતો 50%, 40%, 45%, તો એ એટલી જ રકમ હું વૃદ્ધાશ્રમમાં આપતો અને વૃદ્ધો સચવાત। તો આ રીતે આ વૃદ્ધાશ્રમ ચાલે।